નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 23 જૂન અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકથી ગુજરાત રાજ્યની અંદર મેઘમહેર થઈ રહી છે। તો હવે ખરેખર આજે પણ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ વધારે આગળ પહોંચશે અને બંગાળની ખાડી, અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે, વરસાદ પડશે તેની આગાહી મળી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 24 કલાકનું હવામાન સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સમાચાર મેળવીએ તો અત્યારનું જે નાવકાસ્ટનું મોડલ છે તેમાં પણ જાહેરાત કરવામાં આવી છે કે અરબ સાગરના દરિયાની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા હતા એ હવે દિશા બદલી રહ્યા છે। એટલે કે બંગાળની ખાડી તરફથી પવનો જે છે એ અરબ સાગર તરફ પહોંચી રહ્યા છે। બંગાળની ખાડીની વાતાવરણની સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવતાની સાથે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સેટેલાઇટના ઇમેજના માધ્યમથી આપણે જોઈએ તો અત્યારે તમે આ ગુજરાત રાજ્યનો મેપ જોઈ શકો છો। આ છે આપણું ગુજરાત, આ છે અરબ સાગર અને આ આખો પટ્ટો છે એ છે બંગાળની ખાડી। તો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર વાદળોનો ઘેરાવો જામ્યો છે। વાદળોના ઘેરાવા સાથે અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી છે કે વરસાદ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ 100% પહોંચ્યો નથી, ચોમાસું 100% પહોંચ્યું નથી। તેને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આજના દરેક અપડેટ અને દરેક માહિતીના હવામાન સમાચાર જે છે આપણે જાણીશું। તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક પછી પણ વાતાવરણની સિસ્ટમ સક્રિય થશે। વાતાવરણ આ સાથે જ મિત્રો અત્યારે જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે આનંદો, કારણ કે દક્ષિણ અને નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે, વરસાદ શરૂ થઈ ગયો છે અને હવે પછી આગામી ગણતરીના કલાકોની અંદર સુરતના ઘણા વિસ્તારોની અંદર ગઈકાલે 24 કલાક પહેલાં ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો, અત્યારે પણ ત્યાં વરસાદ શરૂ છે। આ સાથે આગામી 24 કલાક દરમિયાન મુંબઈના અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારની અંદર, દરિયાકાંઠાના અંદર ચોમાસું બેસવાની જે છે એ સત્તાવાર જાહેરાત થઈ શકે છે, કારણ કે અત્યારે મુંબઈમાં ચોમાસું બેસ્યું તેને લઈને લગભગ 7 થી 8 દિવસનો સમયગાળો લાગ્યો, પરંતુ જેવો વરસાદ જોવે તેવો વરસાદ પડ્યો નથી। મુંબઈ સુધી તો ચોમાસું પહોંચી ગયું, પરંતુ ત્યાંથી આગળ વધવા માટે ચોમાસાના વરસાદની આગાહી છે એને આપણે ફરીથી જોવી પડે છે। વરસાદની આગાહી શું કહેવા માગે છે એ જાણવું પડે અને વરસાદી સિસ્ટમ શું કહે છે એ પણ જાણવું પડે, કારણ કે અત્યારે અરબ સાગરના દરિયામાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી રહી છે। વાતાવરણ એકાએક પલટાતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે ગુજરાતનું વાતાવરણ, હવામાન છે એ પલટાઈ ગયું, એટલે કે વરસાદી સિસ્ટમ છે એ બદલાઈ ગઈ છે। આજે મિત્રો ભૂકા બોલાવતો ચોમાસાનો વરસાદ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી અનુસાર 22 જૂને એટલે કે ગઈકાલના રોજ 18 જિલ્લાઓ પ્રભાવિત થયા છે। 18 જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આજે બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। વાતાવરણની સ્થિતિ છે મજબૂત થઈ, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી છેલ્લા 2 દિવસ પછી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ચોમાસું છે વધુ પડતું વેગ પકડતું જોવા મળ્યું છે અને વધારે પડતા ચોમાસાના વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। અત્યારે તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળ્યો છે। એટલે આ તમામ જિલ્લા, જે 18 જિલ્લાઓના નામ લેવામાં આવ્યા છે, જે દર્શાવવામાં આવ્યા છે, તે તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓની અંદર વરસાદી સિસ્ટમ આ સાથે હવામાન વિભાગની જે પણ માહિતી હશે એ અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ સૌથી મોટી અપડેટ છે એ જાણવા મળતી રહેશે, કારણ કે તે દરિયાઈ પટ્ટીની અંદર જ ચોમાસું છે વધારે પડતું વેગ પકડતું હોય એવા સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગે પણ આ અંગે આપણને માહિતી છે એ અગાઉ આપી છે। તો દક્ષિણ ભારત તરફ, મધ્ય ભારત તરફ લો પ્રેશર સિસ્ટમોની અસર છે એ દર્શાવવામાં આવશે, જેને જ્યારે પણ આંખ ઉઘડે ત્યારે વરસાદની સિસ્ટમને જે છે એ નવસારી સુધી પહોંચતી જોવાની આગાહી કરી છે।
તો હવે ગુજરાતના અમુક ભાગો સુધી વરસાદી સિસ્ટમનો લોકેલ બસોનો જે છે એ સામનો કરવો, એના કરતાં દરેક વ્યક્તિઓ દીઠ હવામાન વિભાગ દ્વારા જે ફેરફાર કરવામાં આવે છે એનો કોન્ટેક કરો. તો એ કોન્ટેક કરવા માટે અત્યારે આ મોહરમ જે છે એ ગુજરાત રાજ્યોની અંદર રાજ્યભરની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે શરૂ થાય એ પહેલાં ગાળવામાં આવતી હોય છે, પરંતુ તેમાં ઘણું બધું દાન કૂટ આ તે કરવામાં આવે, જેના કારણે એમનો સમાજ છે એ ખૂબ જ આગળ પ્રગતિશીલ બને. પરંતુ આપણા વિકાસની અંદર વાત કરીએ તો લોકેશન પ્રમાણે કોઈ પણ પ્રકારનું કામકાજ છે એ ઘણું મુશ્કેલ છે. વરસાદી સિસ્ટમ આવે અને કોઈ લોકો જે છે એ મુખ્યત્વે અત્યારે કંઈ પણ કામ નથી આવતા, પરંતુ આવનારા સમયની અંદર જે કામ આવે તેને માટે પણ આપણે ધન્યવાદ દેવો પડે. ચોમાસું જે એક્ટિવ થયું છે, વરસાદ પડી રહ્યો છે, તે માટે તો અરબ સાગરના દરિયાની અંદર અને ભેજનું પ્રમાણ જે છે એ દરેક લોકો પાસેથી અત્યારે પાઇપલાઇન જોડીને કનેક્ટ કર્યું છે. પછી ફરી એક વખત 2 થી 3 અલગ અલગ લોકેશન હોય અને બેલદારને પણ બદલાવી નાખવાના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ જાણવા માહિતી કરવામાં આવે છે અને 2 થી 3 કલાક માટેનો જ સમયગાળો આપવામાં આવશે, જેથી કરીને તમારે જે કંઈ કામકાજ કરવું હોય એ કરી લઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. માહિતી અલગ લોકેશન પ્રમાણે હશે, ત્યારે પણ આ પ્રકારની માહિતી હવામાન સમાચાર સુધી પહોંચી જાય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. વરસાદી અપડેટ છે એ જાણવા મળી હતી, પરંતુ શું ખરેખર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકોમાં જે છે એ મોકલી આપશે? ખરેખર એવું ના હોય. વરસાદની આગાહી ચોમાસાના સ્થિતિ મુજબ છે એ દર્શાવવામાં આવતી હોય છે. આ વખતનું ચોમાસું છે એ મજબૂત થાય 2 થી 3 કલાક માટે હવામાન સમાચાર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ અલગ ત્યાં સુધી આવતા હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 થી 3 કલાક માટેનો સેન્ટ્રી વોર્મ જે છે એમની સાવી લાવો અને હવામાન વિભાગ દ્વારા 2 થી 3 કલાક માટે બદલાવવાનું. તો હવામાન સમાચારની માહિતી અલગ લોકેશન પ્રમાણે માહિતી જણાવો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાનની અંદર ફેરફાર કરો કે જેથી કરીને બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે અલગ વિસ્તાર અને અલગ દ્રષ્ટિ તો વધારે પડતી અસર છે આપણે એની સાથે કામકાજ કરવા માટે સપ્લાય કરી છે. જેમાં અત્યાર સુધીમાં જે 5% કામ પહોંચ્યું છે એના પૈસા જમા આપવામાં આવ્યા છે. એ સિવાયનું જે 5 કેરેટ જે છે એ 5 કેરેટ 17 છે, એક ટુકડી પણ આપણે એમ જ ગણી કે 17ની અંદર ગણી જાય. હવામાન સમાચારની અંદર મુખ્યત્વે 2 થી 3 દિવસ માટે હવામાન લોકેશન પ્રમાણે માહિતી હવામાન સમાચારે માહિતી સ્વરૂપે આગળ વધે ગુજરાતની અંદર બેવું. તો હવામાન સમાચારની અંદર 2 થી 3 કલાકનો સમય લાગ્યો. તે પછીની લોકેશનની અસર ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન માહિતી આવી ગઈ છે, વોટ્સઅપ થઈ ગઈ છે. તો ફરી એક વખત તમને કોન્ટેક કરી દઉં. જો લોકેશન આપણે વ્યવસ્થિત ચલાવનારું છે, કામ બનાવવાનું છે, લોકેશનને પણ આપણે ટાઈટા બાય કરવાનું છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધે તો તેમની માહિતી છે એ મોકલવાની અને મોકલનારની જે છે બંનેની અપડેટ જાણવી ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. તો આ પ્રકારે ચોમાસું છે એ વધારે વેગ પકડતું જોવા મળ્યું, ગતિ પકડતું જોવા મળ્યું અને આગામી દિવસોની અંદર ચોમાસું છે વરસાદની સ્થિતિને મજબૂત કરતું પણ જોયું નથી. તો આ 2 થી 3 કલાક માટેનું શું ટેન્શન લ્યો છો એની વિશેની અપડેટ આપણે કાંઈ પણ જણાવવાનું નથી થતું. ચાલો 2 થી 3 અને 2:30 11 વાગી ગયા છે, તેથી દરેક લોકોને ખાસ શુભરાત્રિ કરવામાં આવે છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અહીંથી લોકેશન લીધું ને માતાજી, પછી કંઈ બનાવ્યું કે નથી તેના વિશેની અપડેટ છે આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણીશું.